તમે ભગવાનના ગુણ ગાયા નથી અને જ્યાં સુધી જીવ હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી। कर्मकांड है, ज्ञान है, सबकी महिमा है, लेकिन જ્યાં સુધી હું તમે હરિના ગુણ ગાઈ નહીં ત્યાં સુધી આનંદ ન આવે, શાંતિ ન મળે। અને જ્ઞાનમાં ખરેખર શાંતિ નથી। सब जरूरी है, પછી એમ ન કહેતા તો પછી અજ્ઞાની રહેવું સારું નહીં, वो बात वो नहीं है। हम ज्ञानी बने, हम बुद्धिमान बने, हमें बुद्धू नहीं रहना है, हमें बुद्धिमान बनना है। लेकिन પણ સમજો આપણી બુદ્ધિ છે ને કાતર જેવી છે, આપણી બુદ્ધિ કાતર જેવી છે। એ ચાલતી હોય ને એ માણાને હક ન આવે, એને શાંતિ ન મળે। તમે જોજો જેટલો માણસ જ્ઞાની વધારે ને એટલા એના જીવનમાં અશાંતિ વધારે। આ તમે તમારું પોતાનો અનુભવ હશે, જેટલો માણસ જ્ઞાની વધારે ને એનું મોઢું આવું હોય છે, 4 દિવસના કબજિયાત જેવું। क्यों? क्योंकि उसका अपनी बुद्धि, એની પોતાની બુદ્ધિ છે ને એને હેરાન કર્યા રાખે, એના વિચારો એને એટલા હેરાન કર્યા રાખે। અંગ્રેજીમાં, મનોવિજ્ઞાનમાં, સાયકોલોજીમાં એને કહેવાય એનાલિસિસ પેરાલિસિસ। માણસનું મગજ એટલું એનાલિસિસ કરે કે એનું મગજ પેરાલિસિસ થઈ જાય। એનાલિસિસ પેરાલિસિસ આ એક વિજ્ઞાનનો કોન્સેપ્ટ છે। બુદ્ધિ એટલી ચલાવે કે એની બુદ્ધિ જ બેર મારી જાય। અને તમે જોજો ગામમાં હાઈલા જાઓ, આપણા અભણ બાપા હોય ખાટલામાં હે ટેથી હોતા હોય, એને મજા જ મજા હોય। તમે જેને કેમ બાપા મજામાં? અરે जलसा जलसा। देखो वो ज्ञानी नहीं है, अक्षर ज्ञानी नहीं હોય, ઘણી વાર એની પાસે બહુ સમજણ નહીં હોય પણ એના જીવનમાં આનંદ ઘણો હશે। क्योंकि बुद्धि ना 2 धारी तलवार है, उसके उपयोग भी है। और बुद्धि कातर जेवी છે એટલે જેની હાલતી હોય ને એને પોતને જ હેરાન કર્યા રાખે। તો વ્યાસજી તમે અત્યાર સુધી જેટલી રચના કરીને એમાં જ્ઞાન પ્રધાનતા હતી, કર્મકાંડ પ્રધાનતા હતી, પણ એમાં હજી સુધી ભાવ પ્રધાનતા નથી, હજી એ લાગણી ઉમેરાણી નથી। અને સાચું કહું, મને તમને જીવનમાં ધન્યતા ત્યારે જ મળે જ્યારે આપણને કોઈ ભાવનો અનુભવ થાય, કોઈ લાગણીનો અનુભવ થાય। પ્રેમનો અનુભવ થાય। તમે કોઈ પુસ્તક વાંચો, મને મજા આવે પુસ્તકો વાંચવા, અને ગમે ત્યારે ટાઈમ મળે તો રાતના 1-2 વાગ્યા સુધી ચાલતું રહેતું હોય। વાંચતા હોય ને અલગ અલગ કન્સેપ્ટો વાંચ્યા રાખી, એકદમ જ્ઞાનનો એવો કોયડો વાંચી, પણ આજ દી સુધી એમ ન થાય હા વાંચીએ મજા આવે બરાબર, પણ સમજી લ્યો આપણું કોઈ સ્વજન હોય, કોઈ મિત્ર હોય, કોઈ સંબંધી હોય, એ આપણને બે પ્રેમ ભરી વાત કરે, પ્રેમ ભર્યો આમ હાથ મસ્તક ઉપર આવે ને તો આપણા આંખમાંથી મીઠા મીઠા આંસુ, હરખના આંસુ આવી જાય। શું કામ? क्योंकि जो प्रेम तुम्हें अनुभूति दे सकता है वो ज्ञान नहीं दे सकता। प्रेम के पास जो शक्ति है अनुभूति कराने की, the love has a power to make you fulfilled। જ્ઞાન આપણા બાહ્ય વ્યવહારોને સાચવી લે છે। સમજો એની મહત્તા ઓછી નથી, બહુ જરૂરી છે। જ્ઞાન છે ને એ આપણા બાહ્ય વ્યવહારોને સાચવી લે છે, આપણને રોજીરોટી કમાવવામાં મદદરૂપ બને, આપણા વ્યવહારો સાચવવામાં આપણને અનુરૂપ બને, મદદરૂપ બને। પણ ભાવ છે ને એ આપણને અંદરથી શાંતિથી જીવવામાં મદદ કરે। વ્યાસજી કહે, નારદજી કહે છે, વ્યાસજી હજી સુધી તમે હરિના ગુણ ગાયા નથી, અને જ્યાં સુધી હૃદયમાં ભાવ નહીં આવે, લાગણી નહીં આવે, પ્રેમ નહીં આવે, ત્યાં સુધી જીવને શાંતિ નહીં મળે। તમે હરિના ગુણ ગાઓ। અને પછી વ્યાસજીએ નારદજી પાસેથી આવી પ્રેરણા મળી તો વ્યાસજીએ 18,000 શ્લોકોનું આ દિવ્ય પુરાણ એવું ભાગવતજીની રચના કરી, અને એમાં માત્ર ને માત્ર હરિના ગુણ ગાયા છે। આ કથાની અંદર જ્ઞાન પ્રધાનતા પણ છે, શરૂઆતમાં આવે છે। જે મૂળ ભાગવત છે 4 શ્લોકીની ચતુશ્લોકી ભાગવત કહેવાય,
એની અંદર જ્ઞાન પ્રધાનતા છે. પણ જેવો દશમ સ્કંદ આવી જાય અને શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય, આવતીકાલની કથામાં આપણે દશમ સ્કંદનું દર્શન કાલથી લઈને આવનારા જેટલા પણ દિવસો છે એ કથામાં ભાવનો પ્રધાનતા હશે. સુંદર મજાની રચના કરી, ચતુશ્લોકી ભાગવતની રચના કરી. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ ભાગવત મૂળ ભાગવત જો હોય ને તો એ આ 4 શ્લોકોની મૂળ ભાગવત છે. કોઈને ભાગવતનો પાઠ કરવો હોય ઘરે અને કોઈને એવો ભાવ આવે કે પુરુષોત્તમ મહિનો આ વર્ષમાં આવવાનો છે તો પુરુષોત્તમ મહિનામાં આપણે ભાગવતના પાઠ કરીએ, અથવા તો ભાદરવા મહિનામાં આપણે પિતૃ પક્ષ જે મહિનો હોય એમાં આપણે ભાગવતનો પાઠ કરતા હોય, કાર્તિક મહિનામાં તો. પણ હવે સમજો 18,000 શ્લોક છે હો. આવા કથાના માધ્યમથી શ્રવણ થાય ને એ તો ઉત્તમ છે, પણ કોઈ વિચારે કે ના ના મારે ઘરે કરવું છે તો હવે 18,000 શ્લોક તમે સમજો, પ્રયોગ કરવા જેવો છે. તમે આ પોથી લઈને બેસો અને એવી સ્થિરતા ધીરતા આવે અને એવો ભાવ આવે કે ના ના આપણે જીવનમાં એકવાર તો ભાગવતનો પાઠ કરવો જ છે, તો તમારે પહેલા શ્લોકથી લઈને 18,000 સુધીના શ્લોક તમારે પાઠ કરવો હોય ને, તમારે શ્લોક સિવાય કાંઈ નહીં કરવાનું. ને એ કેવી ગતિમાં ખબર? અમેવા સમેવા અગ્રે નાન્યત સત પરમ અસ્યાદહમ યદેત ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થ યત પ્રત. આ સ્પીડથી તમે કરો, ખાઓ નહીં, પીવો નહીં, બાથરૂમ પાણી જાઓ નહીં, એક જગ્યાએથી ઊભા થાવ નહીં, તો 18,000 શ્લોક પૂરા કરતા તમને 23 કલાક થાય. અને એ આ સ્પીડનો અમેવા સમેવા અગ્રે નાન્યત સત પરમ અસ્યાદહમ યદેત ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થ, આ સ્પીડથી કરો ને એ 23 કલાક થાય. એમાં પાણીનો ગ્લાસ પીવા માટે 1 સેકન્ડ વાપરવાની, તો હવે આ આપણાથી થાય તો મારા વાલા સ્વજનો, કોઈને એમ હોય કે ના ના આપણે ભાગવતનો પાઠ કરવો છે તો મારા વાલા તમે આ 4 શ્લોકોનું પણ પાઠ કરી લ્યો ને તો એ આખા ભાગવતના પાઠ સમાન કહેવાય. કારણ કે મૂળ જે ભાગવત છે એ આ 4 શ્લોકોની છે. આ સ્વયં नारायण के मुख से ये 4 श्लोक आए हैं, जे मैं हमણાં गाया તમારી સમક્ષ. આ જ્ઞાન સ્વયં નારાયણ. હવે આ કથા પરંપરા કેમ ચાલુ થઈ એ જો આપણને જાણવાની જિજ્ઞાસા હોય, સૌથી પહેલી ભાગવતનું જ્ઞાન નારાયણે આપ્યું છે, સ્વયં વિષ્ણુ ભગવાને આપ્યું છે બ્રહ્માજીને. સ્વયં સૌથી પહેલું આ જ્ઞાન આપ્યું છે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને. બ્રહ્માજીએ આ જ્ઞાન આપ્યું એના માનસ પુત્ર સનત કુમારોને. સનત કુમારોએ આ જ્ઞાન આપ્યું પોતાના ભાઈ એવા નારદજીને. નારદજીએ પ્રેરણા કોને આપી? હમણાં જોયું, વ્યાસજીને. અને એ વ્યાસજીએ એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો. વ્યાસ શબ્દનો અર્થ જ થાય, ગણિતમાં આવે ને વ્યાસ અને ત્રિજ્યા, આપણે ભણતા પ્રાથમિક શાળામાં. વ્યાસ શબ્દનો અર્થ જ થાય વિસ્તાર કરવો, ટુ એલોબરેટ, વિસ્તાર કરવો. તો વ્યાસજીએ स्वयं नारायण के मुख से जो 4 श्लोक निकले, नारायण थी ब्रह्माजी पासे, ब्रह्माजी थी सनत कुमारो, सनत कुमारो माथी व्यासजी, व्यासजी ए पोथी मने तमने आपी
પછી વ્યાસજી પાસેથી આ જ્ઞાન ગયું છે સુખદેવજી મહારાજ પાસે. સુખદેવજી મહારાજ કથા ગાય અને પરીક્ષિત રાજા કથા શ્રવણ કરે, અને ઈ કથા પરિષદમાં ત્યારે એમ કહેવાય છે કે 88,000 ઋષિ મુનિઓ ત્યાં ઉપસ્થિત હતા, અને ત્યારથી કરીને આવી એક કથા પરંપરા ચાલુ થઈ કે આમ એક વક્તા હોય, એના શ્રોતા હોય, 7 દિવસ આ કથા ધારા ચાલે. આ પરંપરા ત્યાંથી શરૂ થઈ. સ્વયં નારાયણ સે ये प्रथा चली है.